આવી ચેલેન્જ તો લીધું છે કે ધૈર્યને ત્યાં પહોંચાડી દેવી ફોટો શૂટ કરવા માટે. પણ વરસાદ ઘડીએ ઘડીએ આવે છે, ઘડીએ ઘડીએ ઊભું રહેવું પડે છે. અમે ફાઇનલી રેનકોટ લઈ લીધા બધા હાટું. જોઈ લો ઉપર ચડી જો ગંગેશ્વર નો ગેટ છે. હેલો, વેલકમ ટુ ધ અજુ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા મારા યુટ્યુબ ફેમિલીને? આજ વરસાદ એવો આવ્યો રાતે તો વાત પૂછોમાં. કેમ કે આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. શું વાતાવરણ છે આજનું. અત્યારે સવારનો ટાઈમ છે. પહોંચી ગયો છો ધાબા ઉપર. આજ ઘણી જગ્યાએ બહાર જવાનું હતું પણ વરસાદના લીધે હવે કાંઈ જઈ શકે એમ સેવી નહીં. તો હવે જોવી કે વરસાદનું ખુકુરતનું માહોલ છે. અત્યારે તો સવારમાં થોડોક શાંત થયો છે, આખી રાત આવ્યો તો હવે આપણે નીકળશું કાંઈક બહાર જવા માટે. જોવી હવે વરસાદ ન આવે તો આપણે બહાર તો ભાઈ ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જાવી છેવી એરિયાનો ફોટો શૂટ કરવા માટે. કેમ કે આજનું એનો શું કહેવાય ટાઈમ છે. વરસાદ તો અત્યારે તો ઉભો રહ્યો છે પણ શું કહેવાય થોડાક વાદળા ને એવું બધું છે. પોગી જાવી તો સારું. અડધી પોણી કલાકનો સમય છે ત્યાં પહોંચવા માટે. ત્યાં પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી પડે છે 2-3 દી પહેલાં, પછી વારો આવે છે, પછી ફોટોશૂટ થાય છે. તો શું કહેવાય અત્યારે અપોઇન્ટમેન્ટ લઈ લીધી, આજનો વારો છે. વરસાદ ન આવે તો અમે પહોંચી જાવી. જોવી હવે આ લોકો પણ તૈયાર થઈને જો ધાબા ઉપર વહી આવ્યા. તમે કેમ અહીંયા આવ્યા? હે, શું જોવાના છે? નજારો જોવા? વાતાવરણ તો બહુ સારું છે અત્યારે. આ પેનનો લીટો ક્યાં કરી આવ્યો? હે, તને લખવાનો બહુ શોખ. જો ભાઈ અમારા ઘરની સામે જ તે મસ્ત મંદિર છે ભોળાનાથનું, મહાદેવનું. અમારા ઘરની સામે નજારો એક નંબર છે. અહીંયા છોકરાઓ જો અહીંયા ફૂલ વીણવા મળ્યા છે. ફૂલ વીણે છે મહાદેવને ચડાવવા હતું. હવે અમે જાવી સીવી, વરસાદ નું આવી પેલા પહોંચી જાવી. એટલા માટે હવે નીકળવાનો સમય થઈ ગયો છે તો અમે જાવી અને જ્યાં ફોટો શૂટ કરાવી. પછી તમને ફોટો પણ બતાવશું એમ તો. કેમ કે હમણાં થોડાક ટાઈમ પછી ધૈર્યનો બર્થડે આવે એમ છે તો ત્યારે મૂકવાનો સમય છે તો તમને પણ બતાવશું. તો અમે જાવી સીવી અત્યારે. મા દીકરો બે બાંધવાનું ચાલુ થયું છે જો. એ કેમ બાંધો છો બી? હે, હાથે પહેરવાનો શોખ છે અને કે હું જ પહેરી એમ હાથે જ તે. હવે અમે અહીંયા ઉભા રહ્યા છીએ વરસાદના જાવી છીએ. ચેલેન્જ તો લીધું છે કે ધૈર્યને ત્યાં પહોંચાડી દેવી ફોટો શૂટ કરવા માટે. પણ વરસાદ ઘડીએ ઘડીએ આવે છે, ઘડીએ ઘડીએ ઊભું રહેવું પડે છે. અમે અત્યારે આની નીચે ઉભા રહ્યા હતા, વરસાદ હજી આવ્યો તો હજી ઉભા રહ્યા છે. તો જોઈ શકો છો હજી ઉભો રહ્યો છે. હવે પાછા અમે નીકળવાની તૈયારી કરવી છે. તો ભાઈ પલ્લે ની પ્રમાણે અહીંયા પોગવાનું છે. કેમ કે લેન પલર છે પછી એના તબિયત બગડશે એવું થાય. ચેલેન્જ તો લીધું છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે એમ તો હમણાં ઘડીક રાત જાવી છે પાછા. પોચું છે ને ભાઈ? હે ભાઈ, પોચું જ છે ને? હે હે 3-4 પછી બર્થડે આવે છે એ વાત સાચી, પણ હવે ભાઈને પલાળીને તો ન લઈ જવાય ને. વરસાદ જોઈ શકો છો થોડો ધીમો ધીમો ચાલુ છે. જોવી હવે નીકળવી સેવી પાછા એવું લાગશે તો કઈક ઊભા પણ રહીશું. પણ આજ તો પહોંચવાનું ચેલેન્જ તો લેવું જ છે એટલે પહોંચી જાવી ત્યાં. હવે ભાઈ થોડો વરસાદ વધી ગયો તો પાછો એટલે રહેવાનું નહોતું. પછી ફાઇનલી અમે રેનકોટ લઈ લીધા બધા હાટું. જો ભાઈ રેનકોટ જોઈ ગયો, ગમતો નથી પણ હું કે પહેરવો તો પડે. રેનકોટ લેવો પડ્યો છેલ્લે બાકી, પણ વરસાદે તો ઊભું રહેવાનું કઈ નામ લીધું નહીં. વરસાદ હજી થોડોક ધીમો ધીમો ચાલુ જ છે. કેવું લાગ્યું ભાઈ રેનકોટ લઈને? કેવું લાગ્યું?
બહુ મજા આવે. માઇન્ડ માઇન્ડ પહેરાવ્યો, પહેરતો નહોતો. તો હવે મેં તો શું કહેવાય, મારો તો બેગમાં હજી રેનકોટ પડ્યો છે. ધીમો પડ્યો છે કે આપણે પાછા હવે નીકળવા મળી, પણ રેનકોટ તો લેવો જ પડ્યો છે એટલે બાકી, કેમ કે ભાઈને હાલે એમ જ નથી. તો હવે જાવી છે ફોટોશૂટ માટે. ફાઇનલી અમે પહોંચી ગયા છે સ્ટુડિયે ફોટોશૂટ કરાવવા માટે. ભાઈને મળી ગયા રમકડા, તો ભાઈ રમવાનું ચાલુ કર્યું. તૈયાર તો કરી દીધો છે, હવે બસ ફોટોશૂટ થાય એટલી જ વાર છે. રમવા તો મળ્યા છે. હવે ડેકોરેશન બધું થાય છે, અત્યારે થીમ બનાવે છે, તો થોડોક વેટ કરવાનું છે. જોવી હવે. ડેકોરેશન તો કરી નાખ્યું છે, આ લોકોએ થીમ તો બનાવી નાખી છે. તો હવે ફોટોશૂટ થવાની વાર છે બસ. થઈ ગયો છે ફોટોશૂટ. એ તને ગમી ગયું છે બેવન? હેંડો હવે જાવી, હાલ ટાટા. સમજાવી દો. લે ક્યાં ઉપર ચડવાનું મન થાય એને. જોઈ લો ઉપર ચડે જો. છે બીક કઈ? હું પકડી ગયા ને કે પડ છે. હવે અમે પહોંચી ગયા હતા બપોરે, અને એટલા થાકી ગયા હતા ત્યાં પછી સુઈ ગયા. ધૈર્ય પણ સુઈ ગયો હતો, અમે પણ થાકી ગયા હતા તો સુઈ ગયો, કેમ કે અમે નાથી પછી ફટોફટ વી આવ્યા હતા. કેમ કે વરસાદ નો આવે ને એટલા માટે, કેમ કે પછી ખોટો પ્રોબ્લેમ આવે એની કરતા મેં કીધું જલ્દી નીકળી જાય, એટલે ત્યાંથી ફટોફટ નીકળી ગયા. પછી ધૈર્ય પણ સુઈ ગયો ચાલુ ગાડીએ. અમે આવ્યા ઘરે બપોરે, એને સુવડાવ્યો અને એને સુવડાવી દીધો. પછી જાગ્યા અત્યારે, હવે લાગી છે થોડીક ભૂખ, થોડોક નાસ્તો બાસ્તો કરવી છે. આ ભાઈ તો અમારે સફરજન ચાલુ કર્યા છે ખાવાના, ઠંડી પહેર્યા વગરના. જો સફરજન ખાય છે, કેમ કે ભાઈને ભૂખ જ લાગી છે એને. હા ખાઈ લે ખાઈ લે. મેં થોડોક નાસ્તો કાઢી લીધો છે, પાપડી વેફર ને ડુંગળી, કેમ કે મને ઘણી ભૂખ લાગી હતી. તો હવે અમે વિચારવી છે કે અમારે એક મહાદેવના દર્શન કરવા છે, ગંગેશ્વર મહાદેવ. અને ટાઈમથી ત્યાં જવું ઈચ્છા છે, ગયા નથી. તો હવે અમે વિચારવી છે ત્યાં જાવી, નાસ્તો કરી લેવી, પછી મહાદેવના કરવી દર્શન. અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ. કામરેજ થી થોડુંક જ દૂર આવે છે. આવડું 200 મીટરના અંતરે અંદર જવાનું છે. આ કામરેજ વાળો રોડ છે. હવે અહીંથી થોડુંક પાછું અંદર જવાનું છે. લખેલું છે ગંગેશ્વર મહાદેવ મંદિર, પૌરાણિક મંદિર છે. ગાડા રસ્તો છે. હવે જાવી છે ભાઈ વાડિયું વિસ્તાર. દેહની યાદ આવી ગઈ. રસ્તો તો બહુ અઘરો રસ્તો છે. વાડી છે આ બાજુ જો. વાતાવરણ એક નંબર છે અહીંયા અત્યારે. તડકો નીકળી ગયો છે આજ તો, એમ તો અત્યારે ગંગેશ્વર નો ગેટ છે. મુનિ પોગી ગયા. વાડી છે, આંબા વાવ્યા છે, જોઈ શકો. રસ્તો હાવ ગાડા કેડો રસ્તો છે. આંબો હાવ ગાડા કેડો રસ્તો છે પોગવા માટે. મજા આવે એવી વાતાવરણ. કરી લ્યો ભાઈ, દર્શન કરી લ્યો. મહાદેવ છે. હર મહાદેવ. ઓમ નમો પાર્વતી પતિ. હર હર મહાદેવ.
અહીંયા હવે હવન ને એવું થાય છે. તમે આ કાચબો જોઈ શકો છો, લાઈવ કાચબો. મહાદેવના દર્શન થઈ ગયા છે. શાંત વાતાવરણ છે અહીંયા. માણસો પણ આવે છે ઘણું. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ઘરે, દર્શન કરી બાબાના, મહાદેવના. હવે મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીશું હવે તમને નેક્સ્ટ વિડીયોમાં.